પૂનમ ગુરુ દત્તાત્રેયજીની જન્મ જયંતિ તરીકે પણ આપણે ઉજવીએ છીએ. રણ, દરિયો અને ડુંગરના કુદરતી સૌંદર્યની ત્રિવેણી ધરાવતા કચ્છના કાળા ડુંગરે બિરાજેલા ગુરુ દત્તાત્રેયને હું ભાવપૂર્વક વંદન કરું છું. માગસર પૂર્ણિમાએ ચંદ્રની શીતલ ચાંદનીમાં સફેદ ચાદર ઓઢીને સૂતેલા કચ્છના રણનું સૌંદર્ય અવલૌકિક અને નયનરમ્ય હોય છે. જ્યારે બીજા લોકો રણ શબ્દ સાંભળે તો ઉજ્જળ વિરાન ભૂમિની કલ્પના કરે છે, અને આપણે ત્યાં ગુજરાતમાં જ્યારે રણ શબ્દ બોલાય ત્યારે લોકોના મનમાં રણોત્સવની યાદ ઉભરી આવે છે. કચ્છના રણને પ્રવાસનનું તોરણ અને દુનિયાભરના ટુરિસ્ટ માટે ફેવરિટ ડેસ્ટિનેશન બનાવી શકાય તેવો વિચાર માત્ર ને માત્ર કોને આવી શકે? આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને. વિચારથી લઈને તેનું વાસ્તવિક અમલીકરણ કરીને ધરાતલ ઉપર ઉતારવાના તેમના કમિટમેન્ટ રૂપે આપણને રણોત્સવની ભેટ મળી છે. શ્રી મોદી સાહેબે 2005માં ફક્ત 3 દિવસના આયોજન સાથે ધોરડાના સફેદ રણમાં રણોત્સવની શરૂઆત કરાવી. ત્યાં સુધીના આ સફેદ રણ લોકો માટે સદંતર અજાણ હતું. તેમણે એ વખતે કહ્યું હતું કે એક દિવસ એવો આવશે કે વિશ્વભરમાંથી પ્રવાસીઓ અહીંયા આવશે અને કચ્છની સંસ્કૃતિને માણશે. તેમણે શરૂ કરાવેલી આ ઉત્સવ આજે ગ્લોબલ ઇવેન્ટ બની ગઈ છે અને ધોરડો વિશ્વ સ્તરે ચમક્યું છે. શ્રી મોદી સાહેબની પ્રેરણાથી સમાજ, સંસ્કૃતિ અને સમૃદ્ધિના સંગમથી રચાયેલું આ ધોરડો મોડેલ વિશ્વભરના તજજ્ઞો માટે કેસ સ્ટડી બન્યો છે. યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશનને ધોરડોને બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ પણ આપ્યો છે. કચ્છી ભૂંગા અને કચ્છની ભાતીદાર લોકો